નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્લેષ અલંકાર વિશે શીખીશું. શ્લેષ અલંકારનું સંસ્કૃતમાં લક્ષણ જોઈએ તો શ્લેષ સ વાક્યે અસ્મિન એકસ્મિન યત્ર અનેક અર્થતા ભવે. એટલે કે એનો અર્થ થાય છે વાક્ય એટલે એક જ વાક્યમાં એક જ શબ્દના અનેક અર્થ થાય, એટલે કે અનેક અર્થો થતા હોય તેને શ્લેષ કહે છે. એ જ રીતે એમ પણ કહી શકાય કે એક જ વાક્યમાં અનેક અર્થનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. એટલે તમારે ટૂંકમાં યાદ રાખવાનું કે જે વાક્યની અંદર અનેક અર્થ થતા હોય, એક શબ્દના અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. અહીંયા સૌપ્રથમ એક ઉદાહરણ છે તે જોઈએ. કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમ આગતા રુદંતી કૌરવાહ સર્વે હા હા કેશવ કેશવ. અહીં કેશવ એટલે શ્રી કૃષ્ણ પતિતમ દૃષ્ટવા પડેલા જોઈને, શ્રી કૃષ્ણને પડેલા જોઈને પાંડવો હર્ષમ આગતા, પાંડવો આનંદમાં આવી ગયા. અને કૌરવાહ સર્વે, સર્વે એટલે બધા, અને બધા જ કૌરવો હ કેશવ હ કેશવ, હે કેશવ હે શ્રી કૃષ્ણ એમ કહીને રુદંતી એટલે રડવા લાગ્યા. એનો અર્થ શું થશે? પહેલો અર્થ કે કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા અને બધા કૌરવો હે કેશવ એમ કહીને રડવા લાગ્યા. અહીં આપણે જોઈએ કે કેશવ શબ્દના બે અર્થ થાય છે. એક છે શ્રી કૃષ્ણ, અને આ જ કેશવ શબ્દને આપણે જરા છૂટો પાડીએ કે અને સવ, તો એનો અર્થ થાય કે એટલે કે પાણીમાં, અને સવ એટલે સબ મળદું. એટલે કે સવનો અર્થ થાય પાણીમાં પડેલું મળદું. આમ કેશવ શબ્દના બે અર્થ થાય. એક છે શ્રી કૃષ્ણ અને બીજો અર્થ છે પાણીમાં પડેલું સબ. તે જ રીતે પાંડવો, તો પાંડવોનો બીજો અર્થ થાય માછલા કે દેડકા. કૌરવોનો અર્થ થાય છે, કૌરવો તો ખરો જ, બીજો અર્થ થાય છે કાગડા કે શિયાળ. આમ અહીં આ વાક્યનો બીજો અર્થ શું થશે કે પાણીમાં પડેલા સબને જોઈને દેડકા અથવા તો માછલાઓ આનંદમાં આવી ગયા અને બધા કાગડાઓ, કાગડા અથવા તો શિયાળ પણ થાય, તો બધા કાગડાઓ રડવા લાગ્યા કે અરે રે પાણીમાં સબ, પાણીમાં સબ. આ રીતે આ પંક્તિના બે અર્થ થાય છે. પ્રથમ અર્થ આપણે જોયો, કૃષ્ણ લેવાનું છે, બરાબર. કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા અને બધા કૌરવો રડવા લાગ્યા. બીજો અર્થ શું લેવાનું છે કે પાણીમાં પડેલા સબને જોઈને માછલા કે દેડકાઓ આનંદમાં આવી ગયા અને બધા કાગડા કે શિયાળ રડવા લાગ્યા કે અરે રે પાણીમાં સબ, પાણીમાં સબ. એટલે અહીંયા શું થશે કે પાણીમાં સબ ગયું એટલે કે મળદું ગયું, એટલે માછલા દેડકા આનંદમાં કેમ આવી ગયા? કારણ કે એમને એમનો ખોરાક મળી ગયો. જ્યારે કાગડાઓ બહાર છે, નદીની બહાર છે, તો તેઓ કેમ રડવા લાગ્યા? કારણ કે કાગડાઓનો ખોરાક જે હતો એ પાણીમાં જતું રહ્યો. એ રીતે આ શ્લોકનો અર્થ થાય છે. આ રીતે આ શ્લોકની અંદર એક કરતાં અનેક અર્થ થતા હોવાથી, વાક્યના અનેક અર્થ થતા હોવાથી અહીં શ્લેષ અલંકાર બને છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. વીરતા સંતિ ભૂપાલા સાંપ્રત તુ મહાલયે. તો અહીં જે
ભૂપાલા એટલે કે રાજા, સાંપ્રત એટલે કે અત્યારે, અને વીરતા સંતિ એટલે કે આરામ કરે છે. એક અર્થ એવો થશે. અહીંયા જે શબ્દ છે મુખ્ય મહાલય, એની સંધિ કરીએ બે રીતે થશે. જે રીતે આગળ આપણે કેશવની કરી, કેશવ લઈએ તો શ્રી કૃષ્ણ, અને કે અને સૌ છૂટું પાડીએ તો પાણીમાં પડેલું સબ, એમ બે અર્થ થાય. તેમ અહીંયા મહાવત્તા આલય લઈએ, આલય એટલે ઘર, મોટું ઘર, તેને શું કહેવાય? મહેલ. અને બીજો અર્થ લઈએ મહાવત્તા લય એટલે મોટો વિનાશ. આમ મહાલય શબ્દના બે અર્થ થશે. એક થશે મહેલ અને બીજો અર્થ થશે મહાવિનાશ. આમ એનો ભાવાર્થ લઈએ તો એનો અનુવાદ થશે આ વાક્યના બે અનુવાદ થશે, બે અર્થ થશે કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે. અને બીજો અર્થ થશે રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે અથવા તો મૃત્યુને પામ્યા છે. આ રીતે અહીં આ ઉદાહરણ જે છે એમાં પણ એક વાક્યના બે અર્થ થાય છે, માટે અહીં શ્લેષ અલંકાર બને છે. તમને સમજ પડી ગઈ હશે. છતાં પણ આપણે એક બીજું ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજા ઉદાહરણ છે વિભાતિ વિભાકર. અહીં પણ વિભાકર એનો અર્થ થાય છે સૂર્ય અને બીજો અર્થ થાય છે રાજા. વિભાતિ એટલે શોભે છે, સૂર્ય શોભે છે એવો એક અર્થ થાય, અને બીજો અર્થ થાય રાજા શોભી રહ્યા છે. આમ બે અર્થ થાય. આમ આપણે ત્રણેય ઉદાહરણ જોયા. એ ત્રણેય ઉદાહરણની અંદર એક જ શબ્દના અનેક અર્થ થતા હોવાથી શ્લોકમાં ચમત્કૃતિ સર્જાય છે. આમ અહીં એક જ શબ્દના અનેક અર્થનો બોધ થતો હોવાથી અહીં શ્લેષ અલંકાર બને છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શ્લેષના બે પ્રકાર પડે છે. શ્લેષ અલંકારના બે પ્રકાર પડે છે: શબ્દ શ્લેષ અલંકાર, અર્થ શ્લેષ અલંકાર. શબ્દ શ્લેષમાં શબ્દનું મહત્ત્વ હોય છે, અર્થ શ્લેષમાં અર્થનું મહત્ત્વ હોય છે. જે રીતે આપણે અલંકારના ત્રણ પ્રકાર ભણી ગયા, શબ્દ, અર્થ અને ઉભય, તે જ રીતે અહીં પણ શ્લેષના બે પ્રકાર છે: શબ્દ શ્લેષ અલંકાર, અર્થ શ્લેષ અલંકાર. શબ્દ શ્લેષમાં શબ્દનું મહત્ત્વ છે, આથી શબ્દનો પર્યાય જો મૂકવામાં આવે તો શ્લેષ અલંકાર રહેતો નથી, કારણ કે એમાં શબ્દનું મહત્ત્વ છે. અર્થ શ્લેષ અલંકારમાં અર્થનું મહત્ત્વ છે, આથી એમાં પર્યાય મૂકવામાં આવે તો પણ શ્લેષ અલંકાર જળવાઈ રહે છે. આમ અહીં શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ એવા બે પ્રકાર પડે છે. આપણે શબ્દ શ્લેષ અલંકારનું ઉદાહરણ જોઈએ. ત્વામ સર્વદો માધવો પાયાત. અહીં સર્વદો માધવો એને આપણે શબ્દ છૂટા પાડીએ તો એક જોઈએ તો સર્વદા, દાની અંદર ઉ સ્વર રહેલો છે એટલે ઉમાધવ. ઉમા એટલે શિવની પત્ની પાર્વતી, એટલે એનું સર્વદા એટલે સદા. એટલે એની અનુવાદ શું થશે કે ઉમાના પતિ શિવ, ઉમાના પતિ શિવ તારું સદા રક્ષણ કરો એવો અર્થ થશે. સર્વદા ઉમાધવ એવો અર્થ લઈએ તો ઉમાધવ એટલે ઉમાના પતિ કોણ? શિવ. તો શિવ ત્વામ એટલે તારું, સર્વદા એટલે સદા, પાયાત એટલે રક્ષણ કરો. ઉમાના પતિ શિવ તારું સદા રક્ષણ કરો. અને બીજું વાક્ય લઈએ, બીજી રીતે એને સંધિ કરીએ શબ્દોની, તો સર્વદઃ માધવ. તો માધવ એટલે શ્રી કૃષ્ણ અને સર્વદઃ એટલે બધું આપનાર શ્રી કૃષ્ણ તારું રક્ષણ કરો.
એ અર્થ થશે. તો અહીં પણ શબ્દ શ્લેષમાં શબ્દના જુદા જુદા અર્થ થાય છે. એક અર્થ થાય છે ઉમાના પતિ શિવ, અને બીજું થાય છે બધું આપનાર શ્રી કૃષ્ણ. આ રીતે અહીં શ્લેષ અલંકાર, શબ્દ શ્લેષ અલંકાર બને છે. આ શબ્દ શ્લેષ અલંકારમાં માધવ શબ્દની જગ્યાએ જો આપણે કેશવ શબ્દ વાપરીએ, કારણ કે માધવ એટલે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણનો આપણે કોઈ પણ શબ્દ મૂકી શકીએ, કેશવ, ગોવિંદ, શ્રી કૃષ્ણ, તો અહીં શ્લેષ અલંકાર, શબ્દ શ્લેષ અલંકાર રહેતો નથી. કારણ કે સર્વદો કેશવ એ અર્થ લઈએ તો ઉમાનો પતિ શિવ એ અર્થ આવે જ નહીં. બરાબર? અને એટલા માટે આપણે માધવની જગ્યાએ અન્ય એ જ અર્થવાળો આપણે કોઈ પણ શબ્દ વાપરી શકતા નથી. જો વાપરીએ તો શબ્દ શ્લેષ અલંકાર રહેતો નથી. ત્યાર પછી આપણે જોઈએ અર્થશ્લેષ અલંકાર. અર્થશ્લેષ અલંકારનું ઉદાહરણ આપણે જોઈ જ ગયા છીએ. વિભાતિ વિભાકરઃ. અહીંયા વિભાકરના બે અર્થ થાય છે, રાજા અને સૂર્ય. અને વિભાતિ એટલે શોભે છે, રાજા શોભે છે, સૂર્ય શોભે છે. પરંતુ અહીં જો આપણે આ વિભાતિ શબ્દ છે એની જગ્યાએ જો આપણે વિરાજતી કે શોભતે એ શબ્દ મૂકીએ તો પણ અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. અને આપણે આ વિભાતિની જગ્યાએ શોભતે વિભાકર શબ્દ પણ વાપરી શકીએ, વિરાજતે વિભાકર શબ્દ પણ વાપરી શકીએ. કારણ કે શોભતે અને વિરાજતેનો અર્થ પણ શોભે છે જ થાય છે. માટે સૂર્ય શોભે છે અને રાજા શોભે છે એ જ અર્થ થશે. માટે અર્થશ્લેષ અલંકારમાં અર્થનું મહત્ત્વ છે. માટે આપણે વિભાતિ શબ્દની જગ્યાએ આપણે શોભતે લઈ શકીએ, વિરાજતે લઈ શકીએ, શબ્દ બદલી નાખીએ જ અર્થવાળો, છતાં પણ અર્થશ્લેષ અલંકાર રહે જ છે. કારણ કે અહીં અર્થનું મહત્ત્વ છે. તો આ રીતે આપણે આજે શ્લેષ અલંકાર વિશે શીખ્યા. શ્લેષ અલંકાર એની વ્યાખ્યા તો એકદમ સહેલી જ છે કે એક વાક્યના એ અનેક અર્થ થતા હોય તેને શ્લેષ અલંકાર કહેવાય. તમારે ઉદાહરણ યાદ રાખવાનું. મેં 3 ઉદાહરણ આપીને સમજાવ્યા છે, છતાં પણ તમારે એક યાદ રાખવાનો છે કોઈ પણ, અને આ રીતે તમે લખી શકો. શ્લેષના 2 પ્રકાર યાદ રાખવાના છે, શબ્દ શ્લેષ, અર્થશ્લેષ. ઓકે, હવે આપણે બીજા પીરિયડમાં મળીશું. અસ્તુ.